હાલ મુખ્યમંત્રીને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ. કૃષ્ણા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે અને તેમનું આજે બેંગલુરુ સ્થિત જે તેમના ઘરે અવસાન થયું હતું અને તેઓ લાંબા સમયથી બીમાર હતા. 2023માં કેન્દ્ર સરકારે એસ.એમ. કૃષ્ણાને પદ્મ વિભૂષણથી પણ સન્માનિત કર્યા હતા. હાલમાં તેઓ ભાજપ સાથે જોડાયેલ હતા અને રાજ્યના મુખ્યમંત્રી સહિત ભાજપ અને કોંગ્રેસના ઘણા નેતાઓએ એસ.એમ. કૃષ્ણાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એસ.એમ. કૃષ્ણા એક સમયે કર્ણાટકમાં કેન્દ્ર જે કોંગ્રેસના મોટા નેતા હતા અને રાજ્યના રાજકારણમાં તેમનો ઘણો પણ પ્રભાવ હતો. તેઓ 1999થી 2004 સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પણ હતા. બાદમાં તેઓ મનમોહન સિંહના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકારમાં વિદેશ મંત્રી જે પણ રહ્યા હતા અને માર્ચ 2017માં તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા અને એસ.એમ. કૃષ્ણા એ 1960ની આસપાસ તેમની રાજકીય ઇનિંગ્સ શરૂ કરી હતી અને 1962માં તેમણે મધુર વિધાનસભા જે બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને કોંગ્રેસના ઉમેદવારને હરાવીને ચૂંટણી જીતી હતી. આ પછી તેઓ પ્રજા સમાજવાદી પાર્ટીમાં જોડાયા અને 1968માં માંડ્યા લોકસભા બેઠકની પેટા ચૂંટણી જીતી હતી અને ત્યારબાદ એસ.એમ. કૃષ્ણા કોંગ્રેસમાં જોડાયા અને 1971માં માંડ્યા લોકસભા બેઠક પરથી ફરીથી ચૂંટણી જીત્યા હતા અને તેઓ 1999થી 2004 સુધી રાજ્યના મુખ્યમંત્રી હતા. તેઓ ડિસેમ્બર 2004થી માર્ચ 2008 સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ પણ રહ્યા હતા. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.